ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં તમે કાવ્ય 8મું ભણી ગયા કે જેનું નામ હતું ચરણોમાં. ત્યારબાદ પાઠ 9 ભણવાનો છે જેનું નામ છે કદર. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 47 ઉપર પાઠ 9 આપેલો છે, તે સમજીશું. લેટ્સ સ્ટાર્ટ. પાઠ 9 કદર. પાઠ 9 એક લોકકથા છે જેના લેખકનું નામ છે દોલત ભટ્ટ. સૌપ્રથમ દોલત ભટ્ટ પાઠના લેખક છે એ શું કહેવા માંગે છે આ લોકકથાની અંદર? તો કે પ્રસ્તુત લોકકથામાં કથાનાયક વાલા કેસરિયાની કોઈપણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રકટ થાય છે. રાઘોબા અમરેલીના સૂબા બન્યા તે પછી પોતાની આબરૂના રખેવાળને યાદ કરી કદર કરવાનું ભૂલતા નથી. આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે. તો આ લોકકથાની અંદર વાલા કેસરિયા નામનું એક પાત્ર છે કે પોતે કોઈપણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના રાખે છે. બરોબર છે. તો એને લગતું આ એક લોકકથા લેખકે અહીં લખેલી છે, જે આપણે પાઠની સમજૂતી દ્વારા સમજીશું કે તેને કઈ રીતે મદદ કરી છે અને કોને મદદ કરી છે. હવે આપણે પાઠની શરૂઆત કરીશું. કર્ણકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો, પણ એનો કાંઠો 12 માસ લીલો કુંજાર રહેતો. કર્ણુકીનો કાંઠો ચરી અને ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કર્ણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું, પણ તેની રૂડપ ઉડીને આંખે વળગે એવી. કુંજાર એટલે કે ઝાડ તેમજ ઘટાદાર વૃક્ષો હોય તેને કુંજાર કહેવાય. ટોપરા જેવા પાણી એટલે કે ટોપરાના એટલે કે નારિયેળના પાણી જેવા મીઠા. રૂપકડી એટલે કે દેખાવમાં સુંદર. ખોબા જેવડું એટલે કે સાવ નાનું. રૂડપ એટલે કે સુંદરતા. હવે કર્ણવકી નામની નદી છે નાનકડી, તેનો પ્રવાહ ખૂબ જ પાતળો છે, પરંતુ તેના કાંઠે 12 માસ લીલોછમ ઘટાતા વૃક્ષોથી છવાયેલો રહે છે. કર્ણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી અને કર્ણુકી નદીનું પાણી જ હતું એ નારિયેળના પાણી જેવું ખૂબ જ મીઠું હતું. પશુઓ એ પાણી પીતા. અને આવી સુંદર મજાની કર્ણુકી નદીના કાંઠે કયું ગામ આવેલું હતું? તો કે ગરણી નામનું ગામ આવેલું હતું. અને તે ગરણી ગામની સુંદરતા આંખે વળગે તેવી હતી, એટલે કે આંખને ગમે એવી હતી. ત્યારબાદ ગામમાં વસનારા માણસો ઓલદોલ, તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો. જાતનો ચારણ, તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી, પંજાબી, કચ્છી, કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. આલદોલ એટલે કે દિલાવર. સવાયો એટલે કે ચડિયાતો. તબેલામાં એટલે કે ઘોડા બાંધવાની જગ્યા. અહીં ગામના વસનારા જે માણસો હતા એ ખૂબ જ દિલાવર હતા. બધા માણસો એકથી એક ચડિયાતા હતા. અને એમાં એક માણસ હતો કે જાતનો ચારણ હતો. અને એનું કામ શું હતું? તો કે એનો ધંધો હતો ઘોડા લેવાનો અને ઘોડા વેચવાનો. અને તેને નાનપણથી જ ઘોડા સાથે હેતપ્રીત એટલે કે ખૂબ જ વાલ હતો. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી વગેરે ઘોડાઓ પોતાના તબેલામાં હણહણાટી કરે એટલે કે અવાજ કરે. ત્યારબાદ આવો વાલો કેસરીયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ મંડાતા જ મન થરી જાય એવા ઘોડા જોઈને
સૌ રાજી રાજી થઈ જતા. 1000 રૂપિયાની વાંસળી કેડીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો ન હતો. એની કિંમત સાંભળી સૌ પાછા વળી જતા. હવે વાલા કેસરિયા નામનો જે માણસ હતો કે જેને ઘોડા પ્રત્યે ખૂબ જ હેત અને પ્રીત હતી અને જાત જાતના ઘોડાઓ પાળતો. એમાં એક દિવસ શું થયું તો કે વડોદરામાં જઈને એ ઊભો રહી ગયો, એટલે કે વડોદરા પોતે ગયો. મીટ માંડવી એટલે કે નજર સ્થિર કરી જોઈ રહેવું. મન ઠરી જવું એટલે કે સંતોષ થવો, ગમી જવું. વાંસળી એટલે સિક્કા સાચવવાની લાંબી કોથળી. વાટખર્ચી એટલે મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. ખપતો એટલે કે વેચાતો. હવે 1000 રૂપિયાની વાંસળી કેળે બાંધીને વાલો કેસરીયો વાંસળીમાંથી વાટખર્ચીના તો એને 500 રૂપિયા તો આમ જ વપરાઈ ગયા હતા, પરંતુ એક પણ ઘોડો ખપતો ન હતો, એટલે કે વેચાતો ન હતો. અને ઘોડાની કિંમત સાંભળી અને બધા પાછા વળી જતા હતા. ત્યારબાદ પેજ નંબર 48 ઉપર આખરે કેસરિયાએ વડોદરા ગામને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. રામ રામ કરી દેવા એટલે કે વિદાય લેવી. વાલા કેસરિયાના ખિસ્સામાં એટલે કે જે વાંસળી હતી એમાં 1000 રૂપિયા રાખ્યા હતા, પરંતુ વાટખર્ચી માટે એટલે કે ખર્ચો થઈ ગયો એમાં 500 રૂપિયા વપરાઈ ગયા અને એક પણ ઘોડો વેચાણો નહીં. બધા ભાવ સાંભળી, કિંમત સાંભળીને ત્યાંથી પાછા વળી જતા હતા. એટલે છેલ્લે કેસરિયાએ શું નિર્ણય લીધો કે વડોદરા ગામને રામ રામ કરીને એટલે કે વડોદરા ગામને વિદાય દઈને હું પાછો ગરણી ગામ ભેગો થઈ જાઉં. વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય તેવી સુવાળી ચમકતી ચામડી, કાન સોનેરી દોઢીએ ચડાવતા. કાન સોરીને દોઢીએ ચડાવતા. હવે અહીં આગળ લેખક શું કહે છે કે જાતવંત એટલે કે ઊંચા ખાનદાનના, વેગળું એટલે કે જુદું, અલગ, પાણીપંથા એટલે કે પૂરના પાણીની ઝડપે દોડનાર, રાંગવાળી એટલે કે સવારી કરી, જાયદી એટલે ખજૂરની એક જાત છે, જાયદી, વાન એટલે કે ચામડીનો રંગ, અને કાન સોરીને દાઢી ચડાવવું એટલે કે સતર્ક થઈ જવું. હવે અહીં વાલા કેસરિયાએ તો ઘોડાને વડોદરાથી ગરણી ગામ તરફ જવાનું હતું ઘોડાઓ સાથે, એટલે એ વાલો કેસરિયો પોતાના ઘોડા સાથે ગરણી ગામ તરફ વળતો હતો. અને સાથે સાથે લેખકે અહીં ઘોડાના વખાણ કર્યા છે કે જાયદી ખજૂરની પેશી જેવો ઘોડાનો વાન હોય છે, વાન છે. વાલા કેસરિયા પાસે જે ઘોડા છે તેનો વાન કેવો છે તો કે ઊંચા ખાનદાનના તો છે, પરંતુ બીજા કઈ રીતે છે તો કે જાયદી નામના એક ખજૂરની જાત આવે છે તેવો વાન છે, સરસ મજાનો. હાથ મૂકો તો લપસી જાય તેવી સુવાળી ચમકતી ચામડી છે. અને આવી રીતે વખાણ કરે છે. અને કાન સોરીને દોઢી ચડાવતા એટલે કે સતર્ક થઈ જવું, બરાબર છે. કાન ઘોડાના હોય એકદમ સતર્ક થઈ જાય એટલે કે કાન એકદમ સરસ મજાના આમ ઊંચા રીએ, એવી રીતે અહીં કવિ કહે છે કે દોઢીએ ચડાવતા.
જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય તેવા ઘોડાઓ રમતે ચડ્યા. હવે અહીં ઘોડાઓને છૂટા મૂકી દીધા, એટલે કે એની વાલા કેસરિયાની આજુબાજુ જ ઘોડાઓ હતા, પરંતુ એ એટલા ખુશ હતા કે જાણે ભગવાનના ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય. એટલે કે મલમલ એટલે કે એક કાપડનો પ્રકાર છે. મલમલ કાપડ ઓઢીને આવ્યા હોય તેવી રીતે ઘોડાઓ રમતે ચડ્યા હોય છે. વાલાનું મન આજે વડોદરા માથેથી ઉઠી ગયું છે. જટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અચંપો જાગ્યો. પણ ગરણી કંઈ ઘોડાને ઘેર થોડું છે? ઘોડાને ઘેરવું એટલે કે ખૂબ જ નજીક હોવું. અજંપો એટલે કે અભાવ, જંપનો અભાવ, અશાંતિ. ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે, એટલે કે ગરણી કાંઈ ગામ નજીક થોડું છે. હવે વાલા કેસરિયાનું મન તો વડોદરા માથેથી ઉઠી ગયું હતું, અને એ વાલો કેસરિયા વિચાર કરતો હતો કે ઝટ દઈને, એટલે કે ફટાફટ હું ગરણી ગામ જવા ભેગો થઈ જાઉં. પરંતુ એને અશાંતિ હતી મનમાં કે હું ફટ ગરણી ગામ ભેગો થઈ જાઉં. પણ પોતે એ પણ વિચારે છે કે ગરણી ગામ કાંઈ નજીક થોડી છે. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેડીએ બાંધી છે. પોતાની ખોરાકી એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુ અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાંતિએ થઈ જશે એવી ધરપત હૈયામાં છે. જોગાણ એટલે કે ઘોડો, બળદ વગેરેને ખાવાનું અનાજ હોય તેને જોગાણ કહેવાય, ટૂંકમાં ખાણ કહેવાય. ધરપત એટલે કે ધીરજ. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જસણોનો ઢગલો સંભળાણા. પછી કુણા હૈયાવાળા વાલા કેસરિયાની ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લાગોલાગ જઈને ઊભો રહ્યો. જોતાં જ કેસરીયો મામલો પામી ગયો. લેણદારની ટાંપ ઉતરી હતી. ગાભા ગોદડા ઠામ ઠીકરા ઠેબે આવતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી. ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી સવાલ કર્યો. હવે અહીં લેખક શું કહે છે? નજર ધ્રોબવી એટલે કે નજરથી નજર મેળવવી. અજંપો જાગવો એટલે કે અધીરાઈ થવી. મન ઉઠી જવું એટલે કે રસ ન હોવો. ખોરડું એટલે કે માટીની ભીત અથવા તો ગારનું બનાવેલું છાપરું. ભલી ભાંતિએ એટલે કે સારી રીતે. ટાંપ એટલે કે ફોજ. મશ એટલે કે લાચારી. હવે અહીં લેખક શું કહે છે કે વડોદરાની બહાર પગ દીધો ત્યાં એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જસણોનો ઢગલો સંભળાણા. જસણો એટલે કે વસ્તુઓ. બે ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કપાવે એવા કાળા બોકાસા સંભળાણા. બોકાસા સંભળાવા એટલે કે રાડ બૂમ સાંભળવી. કુણા હૈયાવાળા વાલા કેસરિયા થી ઘોડાની લગામ તણાઈ ગઈ. એટલે જ્યારે વાલો કેસરીયો એકદમ પોતાના ઘોડા લઈને જાતો હતો ત્યાં અચાનક જ એને આવું બધું જોયું, આવું બધું સાંભળ્યું. એટલે તરત જ વાલા કેસરીએ પોતાના ઘોડાને લગામ તાણી દીધી અને તમાશો જોવા માટે આખું ટોળું ભેગું થયું અને ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહી ગયો. જોતાં જ કેસરીયો મામલો પામી ગયો. એટલે કે કેસરિયાને જોતાં જ મામલો જે છે એટલે કે તેને ખબર પડી ગઈ. લેણદારની ટાપ ઉતરી હતી. એટલે કે
લેવા માટે જે માણસો આવ્યા હતા તેની ટાપ એટલે કે તેની ફોજ ઉતરી ગઈ હતી. એટલે કે જે ખોરડામાંથી લેવાનું હતું, જે માણસ પાસેથી વસ્તુ આ તે કંઈક પૈસાને ઉધાર રાખ્યા એ બધું લેવાનું હતું, એ લેવા માટે લેણદારની ફોજ ઉતરી હતી. ગાભા ગોદડા, ઠામ ઠીકરા વગેરે ઠેબે આવતા હતા અને યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી. એટલે કે એનું મોઢું એક બિચારા જેવી પરિસ્થિતિમાં ઉતરી ગયું હતું. ટાંપ લઈને એટલે કે ફોજ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી અને સવાલ કર્યો. હવે જે લેણદાર શેઠ હતો તેના ઉપર વાલાએ નજર નાખી અને શેઠને સવાલ કર્યો, શેઠ કેટલા રૂપિયાનું લેણું, આંકડો બોલો. પછી શેઠ જવાબ આપે છે, ભાઈ તારો મારક તારી રાહ જોવે છે, હાલતો થા. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. તિરસ્કાર છૂટવો એટલે કે અભિમાન થવું. તિરસ્કાર એટલે ગુસ્સેથી બોલ્યો, બાપ બોલો કેટલાનું લેણું, આ છોકરાના આહુણા મારાથી જોવાતા નથી. શેઠનો મિજાજ તરાડ્યો. મિજાજ તરાડવો એટલે કે અભિમાન થવું. આવ્યો મોટો કેટલાનું લેણું, દાતારનો દીકરો. ખેસ ફંગોળતા શેઠે કહ્યું, બોલ ₹500નું બિલ ભરવું છે. હવે અહીં આવું બધી પરિસ્થિતિ જોઈ કેસરિયાએ કઈ પરિસ્થિતિ જોઈ કે જ્યારે પોતાના ઘોડા લઈ અને તે વડોદરામાંથી બહાર જતો હતો ત્યારે એક ખોરડામાંથી ગાભા ગોદડા, ઠામ ઠીકરા વગેરે ઘરની નાની મોટી વસ્તુઓનો ઢગલો થતો બારે જોયો અને છોકરાના કાળજા કાપે તેવા બરાડા પાડતા હતા કે વાલા કેસરિયાને એ હૃદયમાં ઉતરી આવ્યું કે આ કોના આવા બૂમ બરાડા છે, આવા કજિયા કોના સંભળાય છે. તો તેને જોયું તો ત્યાં જે તમાશો થતો હતો ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું અને વાલો કેસરીયો પણ પોતાના ઘોડાને લગામ તાણીને એ ત્યાં જોવા ઊભો રહી ગયો અને તરત જ જે લેણદાર હતો એ શેઠને પૂછ્યું કે શેઠ કેટલા રૂપિયાનું લેણું છે, તમે આંકડો બોલો. એટલે શેઠ એને એકદમ ગુસ્સાથી જવાબ આપે છે કે તું તારા રસ્તે જા, તારું અહીંયા કાંઈ કામ નથી. ફરીથી વાલો કેસરીયો શેઠને પૂછે છે કે આ બાળકોનો જે આંસુડા છે એ મારાથી જોવાતા નથી, બોલો ને કેટલાનું લેણું છે. એટલે શેઠને ખૂબ જ અભિમાન આવ્યું. ત્યારે વળી પાછો એ જવાબ આપે છે, આવ્યો મોટો કેટલાનું લેણું કરતો દાતારનો દીકરો. એટલે કે દાતારનો દીકરો એટલે કે દાતા ઉપરથી વધારાના જે પૈસા જે માણસ પાસે હોય એટલે એમ કે બહુ મોટો દાતાનો દીકરો છે ને, એમ કે તું અહીંથી ચાલતો થા, આ તારું કંઈ કામ નથી. વળી પાછા વાલા કેસરીયાએ પૂછ્યું ત્યારે શેઠ એને એમ કહે છે, બહુ મોટા દાતાનો દીકરો છે ને, તો બોલ હવે 500 રૂપિયાનું દેણું છે, બોલ તારે બિલ ભરવું છે. પછી વાલો કેસરીયો શું કહે છે, એક પળને બીજી પળે કેસરિયાએ કેળેથી વાંસળી છોડી મૂળાના પતિકા જેવા 500 તણી દીધા. ઉપરથી ફરિશ્તો ઉતર્યો હોય, ફરિશ્તો એટલે કે દેવદૂત ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યો. પ્રામાણિકતાની પછડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. હવે યુવાન મરાઠા જે હતું એનું નામ હતું રાઘોબા. એની પાસેથી લેણું હતું, બરોબર છે. જે પેલી ફોજ ઉતરી હતી એ મરાઠા યુવાન પાસેથી પૈસા લેવા માટે ઉતરી હતી. ત્યારે વાલા કેસરિયાએ પેલી પડે તો હજી શેઠે એને 500 રૂપિયાનું કીધું અને બીજી જ પડે પોતાના વાંસળીમાંથી મૂળાના પતિકાની જેમ એટલે કે જેમને મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા. એટલે કે 500 રૂપિયા તરત જ પોતાના વાંસળીમાં જે કેળીએ બાંધેલી તે વાંસળી એમાંથી આપી દીધા અને ઉપરથી જાણે ભગવાન ઉતરીને પૈસા આપતા હોય તેવું યુવાન મરાઠા રાઘોબાને લાગ્યું અને વાલા કેસરિયાની સામે ફાટી આંખે જોઈ રહ્યા. એટલે કે અચંબા સાથે એ વાલા કેસરિયાની સામે જોઈ રહ્યા
હતા. ત્યારબાદ પેજ નંબર 49 ઉપર સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળા વાલો કોતરાઈ ગયો. તમારું નામ ભગવાનનું, કામેય ભગવાનનો, નામ ભગવાનનું અને કામેય ભગવાનનો બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ 2 બોલ કીધા. મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું, લ્યો રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂસીને નીકળેલા કેસરિયાને રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. હવે આગળ શું થયું કે જ્યારે વાલા કેસરિયાએ શેઠને 500 રૂપિયા આપ્યા ત્યારે એ પોતાનું કામ એ પોતે જ્યારે ગરણી ગામ જતો હતો ત્યારે આ બધો એને બનાવ જોયો અને ત્યારબાદ શેઠને 500 રૂપિયા આપી અને જ્યારે વળી પાછો ગરણી ગામ જવા રવાના થયો ત્યારે જે રાઘોબા હતા, મરાઠા યુવાનનું નામ શું હતું તો કે રાઘોબા, તેને મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. એટલે કે એની મનમાં એની સરસ મજાની એ પોતાના માટે જાણે ભગવાન હોય તેવી છાપ પોતાના મનમાં રહી ગઈ. એટલે વાલા કેસરિયાને એ રાઘોબા પૂછે છે, તમારું નામ શું છે? એટલે વાલો કેસરી જવાબ આપે છે, નામે ભગવાનનું અને કામે ભગવાનનું એમ કરી અને પોતે ઘોડે ચડીને ત્યાંથી નીકળવાની તૈયારી કરે છે. વળી પાછો રાઘોબા તેમને પૂછે છે, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ બોલ કીધા. એટલે કે જ્યારે રાઘોબાએ પોતાના છોકરાના સમ આપે છે વાલા કેસરિયાને, એટલે વાલા કેસરિયાથી રહેવાયું નહીં અને બોલ્યો કે મારું નામ છે વાલો કેસરિયો, મારું ગામ છે ગરણી અને અમરેલી પરગણાનું, એટલે કે અમરેલી જિલ્લાનું ગરણી ગામ, લ્યો રામે રામ એમ બોલ્યું અને વાલો કેસરિયો ઘોડાને હાંકીને ત્યાંથી આગળ થયો. મરાઠા છોકરાના આંસુ લૂસીને નીકળેલો વાલો કેસરિયો રનોલી એક ગામનું નામ છે, ત્યાં પોતાનો એક ઘોડો વેચી અને વાટ ખર્ચી એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુ ખર્ચો પોતાનો ટૂંકમાં કાઢી લીધો અને ત્યાંથી આગળ વધ્યો. વાત ઉપર 1.5 દાયકો ગડથોલિયા ખાઈ ગયો. 1.5 દાયકો ગડથોલિયા ખાઈ ગયો એટલે કે 1.5 દાયકો પસાર થઈ ગયો. પછી શું થયું તો કે ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કર્ણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વર મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. ધણ એટલે કે ગાયોનું ટોળું. ગરણી ગામ માથે પ્રભાતના તેજ એટલે કે સૂરજના તેજ છે એ પથરાવા માંડ્યા છે. કર્ણુકી નદીના કાંઠે કુંજાર એટલે કે લીલાછમ કુંજાર ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વર મંદિર જે આવેલું છે તેમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર થઈ રહ્યા છે અને ઢોર જે છે એ પોતાના ખીલેથી એટલે કે બાંધેલા હોય ને ત્યાંથી ખીલેથી છૂટીને ટોળામાં જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા અને બરોબર એ જ સમયે શું થયું તો કે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થાય છે. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં
જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની ઝણ ઉડેલી છે. આંખીઓમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. હવે એવે ટાણે જે 10 ઘોડેસવારો પેલા ગરણી ગામમાં દાખલ થાય છે તો એ કેવા હોય છે? તો કે કદાવર કાયા રાજના પોશાકમાં હોય છે. દરેકના ખભે જામનગરી ઝંઝાળિયું એટલે કે બંદૂકો ઝૂલતી હોય છે. મોં ઉપર પંથ એટલે કે રસ્તો કાપ્યાની ધૂળની રજ ઉડેલી હોય છે. આંખમાં રતાશ એટલે કે લાલ આંખ હોય છે અને માથા ઉપર સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા હોય તેવું લાગી રહ્યું હોય છે. અણધાર્યા રાજના સિપાઈઓ ગામમાં આવેલા ભાડી માણસો હેપતાઈ ગયા. હેપતાઈ ગયા એટલે કે બીક લાગવી એમ. એટલે કે અણધાર્યા રાજના એટલે કે ધાર્યું ન હોય ને અચાનક જ રાજના સિપાઈઓ ગામમાં આવી જાય તો માણસો હેપતાઈ જાય. એવી રીતે આ ગામના માણસો પણ હેપતાઈ ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. હવે એમાંથી 10 સિપાહીઓમાંથી એક સિપાહી પૂછે છે કે વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? બાપુ, આથમણા બારનું ખોરડું કળાઈ એનું. એટલે કે આથમણા બારનું કોરડું છે એ એમનું છે. આથમણો એટલે કે સૂરજ જ્યાં આથમતો હોય તે. બાર એટલે કે દિશા. કળાવું એટલે કે દેખાવ. કે આથમણા દિશા બાજુનું જે ખોરડું તમને દેખાય છે એ એનું છે. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછડાતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા. ડણક દેવી એટલે કે અવાજ કરવો. હવે આંખના પલકારામાં ઘોડો સમજી ગયો અને એટલે કે ઘોડાને ચાલવાનું કીધું આગળ અને વાલા કેસરિયાની ડેલી આગળ એ લોકો આવીને ઊભા રહ્યા. હવે અરબી ઘોડાઓ પર આરૂઢ થયેલા જે અસવારના સરદારે ડણક દીધી એટલે કે હાકલ પાડી, અવાજ દીધો. આરૂઢ થયેલા એટલે કે બેસેલા. વાલા કેસરિયા એમ અવાજ કર્યો. દી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો. એટલે હજી તો દિવસ ઉગતો જ હતો અને અજાણ્યો સાદ એટલે કે અવાજ સાંભળ્યો. પણ દાંતણ પાણી પરિવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાણો. વાલા ઘર મેં હે? હવે દાંતણ પાણી રોજની જેમ જ્યારે દાંતણ પાણી સવારના ઉઠીએ ત્યારે દાંતણ પાણી બધા ગામમાં લોકો કરતા હોય છે. આપણે ઘરમાં જેમ બ્રશ કરીએ છીએ એવી રીતે ગામમાં લોકો દાંતણ પાણી કહે છે. દાંતણ પાણી કરી અને ઓસરીની કોરે બેસીને ભગવાનની સ્તુતિ કરતા વાલાએ એટલે કે દાંતણ પાણી કરી લીધા, નાહી ધોઈ લીધું અને ઓસરીની કોરે બેસીને એટલે કે એક બાજુ બેસી અને ભગવાન સૂરજની સ્તુતિ કરતા હતા. કોણ? તો કે વાલા કેસરિયા. અને એ સ્તુતિ કરતા હતા એટલે તેને જવાબ ના દીધો. ત્યાં તો થોડીક વારમાં વળી પાછો અવાજ આવ્યો, વાલા ઘર મેં હે? બીજા સાદે પછડાવાના વાડામાં વાસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. વાસીદું એટલે કે ઢોરના છાણ વગેરેનો કચરો. હવે બીજો અવાજ આવ્યો એટલે કે પછી કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા, છે તો ઘરમાં પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાં એ રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? હવે વાલા કેસરિયાના જે ઘરવાળા હતા એને શું કીધું કે હા છે તો ઘરમાં, પરંતુ એના ઘરના પણ જોઈને થોડાક વિચારમાં પડી ગયા કે 7 પેઢીમાં આવા રાજના સિપાહીઓ આંગણે નથી આવ્યા તો પછી આ શું છે? ત્યારબાદ પેજ નંબર 50 ઉપર ક્યો બોલતા નહીં. વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલીએ આવ્યો. આવો બાપ આવો. તું મેરા નામ વાલા કેસરિયા? હા બાપ, હું જ વાલો કેસરિયો. तुमको अभी सुबह ने अमरेली बुलाया है.
મને? तुमको सुबह का फरमान है, अभी ने अभी वाला केसरिया को हाजर કરો. અરે બાપ, કાંક ભૂલ થઈ લાગે છે. હું તો ઘોડાનો સોદેગાર સુબો મોને તેડાવે એ માન્યમાં નથી આવતો. મેં કંઈ રાજનો ઘનો કર્યો નથી. ફરમાન હે, ચલો. સિપાહીની આંખ કરડી થઈ. સિપાહીની આંખ કરડી થઈ એટલે કે ગુસ્સાથી લાલ થઈ ગઈ. હાલો બાપ, કંઈ રાજના તેડાને પાછો થોડો ઠેલાશે. વાલાએ કસવાળું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. ઉપાધિ કરતા નહીં, જગદંબા તમારી ભેર કરે. હવે ઉપાધિ એટલે કે ચિંતા, સુબો એટલે કે ઇલાકા એટલે કે ઇલાકો અને પ્રાંત જે હોય તેનો સુબેદાર એટલે કે ઉપરી, જેના અંડરમાં બધું થતું હોય. કસવાળું કેર્યું એટલે કે બટનને બદલે વપરાતી દોડીવાળું અંગરખું. તારીફ એટલે કે વખાણ. ભેર એટલે કે મદદ. ગનો એટલે કે ગુનો. ફરમાન એટલે કે આદેશ. હવે અહીં જે સિપાહીઓ હતા, રાજના જે સિપાહીઓ હતા તે હિન્દીમાં બોલતા હતા કે તમને સુબાનો આદેશ છે, સુબાએ તમને બોલાવ્યો છે અને અમે એનો આદેશ ટાળવાનો હોય નહીં, તો તમે અમારી સાથે ચાલો. તો વાલા કેસરિયાને ઘણીવાર પૂરતું તો એમ થયું કે સુબાનો કાંઈ એવો આદેશ હોય, મને બોલાવ્યો, હું તો ઘોડા લેણદાર ને દેણદાર છું, એમ કે લે વેચ કરનાર છું, તો મારું કામ થોડું કંઈ સુબાને પડે. એટલે સુબાને તો વાલા કેસરિયાને તો માન્યમાં આવતું ન હતું. તો પણ જે સિપાહીઓ છે એની આંખ એકદમ લાલ થઈ ગઈ અને ગુસ્સાથી કહેવા લાગ્યો કે સુબાનો જે આદેશ હોય એ અમે ઠુકરાવીએ નહીં, એટલે કે અમે તેને માન્યમાં રાખવો જ પડે. પછી કેસરીઓ ત્યાંથી પોતાના ઘરમાંથી નીકળે છે અને જગદંબા તમારી ભેર કરે એટલે કે જગદંબા તમારી મદદ કરે અને આઈને કહેતો જાય છે કે હું સાંજે પાછો આવીશ, તમે ઉપાધિ કરતા નહીં. ત્યારબાદ બપોર ટાણે વાલા કેસરિયાને લઈ સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. એટલે કે બપોર ટાણે વાલા કેસરિયાને લઈ અને સિપાહીઓ જે છે એ સુબાની કચેરીમાં આવી પહોંચે છે. કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈ દોટ દીધી એટલે કે દોડી જવો. વાલા કેસરિયાને જોઈ વાલો કેસરીયો પગથિયા ચડતો હતો ત્યાં એને જોઈ અને એકદમ દોટ મૂકી. કાગડોળે એટલે કે ખૂબ જ ઉત્સુકતાથી એટલે કે ખૂબ જ આતુરતાથી રાહ જોવે. આવો આવો કેસરિયા બોલતા બાથ ભરી લીધી એટલે કે ભેટી લીધું તરત જ. ગળે વળગી જવો. વાલો કેસરીયો ઘડીકવાર મૂંઝાણો. આ તે સુબો મારી હેકડી કરે છે કે શું? બાવડો પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો? હવે જે સુબો હતો એ તો આખા પ્રાંતનો ઉપરી હતો, બરોબર છે. તો એ કંઈ આવું કરે તો પેલા કેસરિયાને તેમ થયું કે મારા જેવા સાધારણ માણસને આવું જે કરે છે તો એ મારી ઠેકડી ઉડાડે છે, કેમ આવું કરે છે? અને સાથે સાથે સુબાએ પોતાની સાથે એટલે કે પડખો પડખ એટલે કે સાથોસાથ પોતાની ગાદી ઉપર બેસાડે છે અને કેસરિયાને પૂછે છે, કેસરિયા મને ઓળખ્યો? મનમાં થયું સુબાના મનમાં કંઈક ગેરસમજણ થઈ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં. હવે કેસરિયાને મનમાં થયું કે સુબાને કંઈક ગેરસમજણ ઊભી થઈ લાગે છે, પરંતુ કેસરીયો કંઈ બોલ્યો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સુબો બોલ્યો. હવે વાલો તો એકદમ મૂંગો થઈને બેઠો હતો, પરંતુ એની તારીફમાં સુબો બોલે છે, વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડીએથી વાંસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાખોબા આજ અમરેલીનો સુબો છું. બોલ તારે શી કદર કરું? હવે
તમને પણ છોકરાઓ અંદાજ આવી જ ગયો હશે અને તમને તો કહેવાની બી જરૂર નહીં પડી હોય અને તમને પહેલાં જ ખબર પડી ગઈ હશે કે આ સૂબો કોઈ નહોતું પરંતુ એક મરાઠા યુવાન હતો કે જેને 1.5 દાયકા પહેલાં વાલા કેસરિયાએ 500 રૂપિયા આપીને મદદ કરી હતી. એટલે એ વાલા કેસરિયાને યાદ અપાવે છે કે તને યાદ આવ્યું કે તું જ મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડીએથી વાંસળી છોડીને તે 500 રૂપિયાની મદદ કરી હતી અને જો તે એ 500 રૂપિયા ચૂકવ્યા ન હોત તો હું આજે અમરેલી પ્રાંતનો સૂબો ન હોત. હું એ રાઘોબા છું, આ અમરેલીનો સૂબો છું. બોલ હું તારી શી કદર કરું. ત્યારબાદ પેજ નંબર 51 ઉપર મારી કદર મારા મોઢે બોલાવો એટલે હું. અરે હું શું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફાટીએ કહે. માગી લે કેસરિયા, વડોદરા રાજના મારી માથે 4 હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માગવાના બોલ આવ્યા નહીં. હવે અહીં મરાઠો યુવાન શું કહે છે કે હું શેર શુદ્ધ મરાઠો છું. કોઈ મદદ કરી હોય અને એની કદર કર્યા વગર રહું તો મને મલક જે છે એ ફાટ્યક્ય એટલે ટૂંકમાં મારી શું ઇજ્જત રહે એમ. માગી લે કેસરિયા, વડોદરા રાજના મારી માથે 4 હાથ છે. 4 હાથ હોવા એટલે કે રહેમ દ્રષ્ટિ હોવી. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછળેલા કેસરિયાની જીભને ટેરવે માગવાના બોલ આવ્યા જ નહીં. પછી આગળ એલા તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો. ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવ ચંદ્રા દીવા કરો બક્ષીસ. તિથિ તારીખને રાજની મહોર લાગી. રાઘોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. એટલે કે સૂર્યચંદ્ર યાવચંદ્ર દીવા કરો એટલે કે સૂર્યચંદ્ર હોય ત્યાં સુધી. બક્ષીસ એટલે કે ભેટ. માન મર્તબો એટલે કે માન મોભો. કોતરાઈ જવું એટલે કે યાદ રહી જવું. એટલે જે યુવાન મરાઠો રાઘોબા હતો, જે અમરેલી જિલ્લાનો અમરેલી પ્રાંતનો સૂબો હતો, તેને તાંબાનું પતરું મંગાવ્યું અને તાંબાના પત્રમાં લેખ મંડાણો. ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને સૂર્યચંદ્ર હોય ત્યાં સુધી બક્ષીસ રહે, બરોબર છે, એવી રીતે ભેટમાં આપ્યું કે વાલો કેસરીઓ તેનું ગામ પણ સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી રહે એવી ભેટ આપી. તિથિ અને તારીખ અને રાજની મોહર લગાવી અને રાઘોબાએ હુકમ કર્યો કે વાલા કેસરિયાને માન મર્તબા સાથે એટલે કે માન મોભા સાથે ગરણી ગામ પહોંચાડો. અહીં છેલ્લે શું લખેલું છે તો કે આજે પણ વાલા કેસરિયાના વંશજો છે એ અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ અને પાઠની સમજૂતી પૂરી થઈ છે. આઈ હોપ કે તમને આ પાઠ સારી રીતે સમજાઈ ગયો હશે. તમે પણ પાઠનું વાંચન 2 થી 4 વાર કરજો એટલે અમુક શબ્દના ઉચ્ચારણ કેમ કરવા જેનો તમને ખ્યાલ આવે. પાઠ પેજ નંબર 52 ઉપર ભાષા સજ્જતા આપેલું છે. નીચેના વાક્યો વાંચો. પેલો, એની રૂડબ ઉડીને આંખે વળગે એવી. બીજો, વડોદરાને વેગડું મૂકવા પગ ઉપાડ્યા. ત્રીજો, જગદંબા તમારી ભેર કરે. હવે પછી શું આપેલું છે તો કે આ
આ વાક્યોમાંના રૂડપ, વેગળું, ભેર જેવા શબ્દો લોકબોલીના છે. લોકબોલીના આ શબ્દોને તળપદા શબ્દો કહેવાય છે. આવા બીજા શબ્દો પાઠમાંથી શોધીને તમારે લખવાના છે કે જે તળપદા શબ્દો હોય. ત્યારબાદ બીજો મુદ્દો આપેલો છે કે બીજા કેટલાક ભાષા પ્રયોગો નોંધો. પેલું, ગરણી ગામ તો ખોબા જેવડો. બીજું, જાયદી ખજૂરની પેશી જેવો વાન. ત્રીજું, મોળાના પતિકા જેવા 500 એટલે કૌંસમાં આપેલું છે રૂપિયા. આ ભાષા પ્રયોગો છે, બરાબર છે, જેની તમારે નોંધ લેવાની છે. ભાષા સજ્જતા બાદ સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ આપેલા છે પેજ નંબર 52 અને 53 ઉપર, જે તમને હું જવાબ સાથે લખાવી દઈશ અને એ તમારે સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ ગુજરાતીની નોટબુકમાં સારા અક્ષરે લખવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. બાય.